પલાળેલું, બાકી તાહળીમાં ચા પીવાનો. કાજણ. હા હા આવ્યું. સેમ 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 મોજા મોજા પહેરવા દેવાના છે મને. વિડીયોમાં લો આશીર્વાદ થઈ ગયો. અમ્મા બાપા જાગરવા રાખે બેરા પણ રાખે ડોક્ટર. સાંભળ્યું કે નવી એક્ટિવિટી તમે કરો છો, મતલબ નવી હેબિટ્સ છે. શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે સવારમાં એટલે કે આમ તો સવાર નથી, વાગી ગયા છે 9 અને થોડુંક જાગવાનું લેટ હોય છે, તમને ખ્યાલ છે, કારણ કે રાતે વ્લોગનું એડિટિંગ ચાલુ હોય, બધું એ સેટિંગ ને એવું ચાલુ હોય છે. અને હવે આપણે નાસ્તો કરવાનો ટાઈમ છે અને સેમ પણ આવી ગયો છે. એને ખબર પડી ગઈ કે ભાઈ વ્લોગ બનાવવાનું ચાલુ છે, એટલે જો આવી ગયો. ક્યાં ગયો સેમ? જો. અને અત્યારે નાસ્તાનો ટાઈમ છે, તો આપણે નાસ્તો કરવા માટે જાય છે ને. આજે નાસ્તો જેટલો બધો છે, ભરપૂર કે ને હાઈટી, કે તમને હું બતાવું કેટલી આઈટમ છે. આમાં કઈ આઈટમ ખાવી ને કઈ ન ખાવી. આમ જવો. આપણું પહેલું તો મોર્નિંગમાં ડ્રાય ફ્રૂટની જે સિસ્ટમ છે એ પલાળેલું, બાકી તાહળીમાં ચા પીવાનો, કપ ને એવું બધું નહીં. ઓરિજિનલ દેશી સ્ટાઇલ. ગાંઠિયા છે, ચવાણું છે, હા મેંદાની પૂરી છે, થેપલા છે, ઓહો ગરમા ગરમ, અને બધાયના ફેવરિટ ભૂંગળા બટેટા છે. વાહ. તો ચાલો હવે આપણે, તમને ખ્યાલ છે, તમને ખબર પડી ગઈ હશે કે સુગંધ આવ્યા પછી રહેવાય નહીં, તો ફટાફટ નાસ્તો કર. કે સાર ગાજરની ખબર પડી ગઈ? ગાજર આવી ગયા. અર્જુનને ગાજર બહુ ભાવે. અર્જુન કાજણ. હા આવ્યા. હાલ. ગાજર તો બહુ ભાવે છે. શિયાળામાં હમણાં ગાજર ચાલુ જ રાખવાના છે. ત્યાં સુધીમાં શું છે, કેસર ને તાજર ને બધા રેડી થઈ જાય. કા અર્જુન? સેમ મોજા પહેરવા દેવાના છે મને. આમ જો આ મને મોજા નહીં પહેરવા દે. શું છે બોલો? આમ જો આ અમારો ક્યુટુડો જો મને મોજા નથી પહેરવા દેતો. તું મારે ઓફિસે જવાનું મોડું થાય બેટા. 11 વાગી ગયા છે. મોક અમારો સેમલો જો. શું છે આમાં મોજામાં? જો પડી જાય. નાવ ઓફિસ ટાઈમ. એવની 9 નંબર લઈને જવાનું છે આપણે. કે સર અર્જુન, હા વિડીયોમાં લો આશીર્વાદ થઈ ગયો. અમ્મા બાપા જાગરવા રાખે બેરા પણ રાખે ડોક્ટર તમારા
એક્ટિવિટી તમે કરો છો, મતલબ નવી હેબિટ્સ છે કે કોઈ નવું તમે કામ કરો છો, નવો બિઝનેસ કરો છો, કોઈ પણ એવી વસ્તુ કે જેમાં તમે કમ્ફર્ટેબલ નથી, એ વસ્તુ સ્ટાર્ટ કરો ને તો તમારું બ્રેન, તમારું કોન્ફિડન્સ, તમારું ટ્રસ્ટ લેવલ, આ બધી વસ્તુ છે ડેવલપ થતું રહે, જે તમને આગળ જઈને કામ આવશે. એને કોઈ પણ બિઝનેસમાં કે કોઈ પણ એક્ટિવિટીમાં કામ આવશે, એક વસ્તુમાં નહીં. કારણ કે અલ્ટિમેટલી તમારી એક્ટિવનેસ, તમારું બ્રેન, તમારું કોન્ફિડન્સ, આ જ વસ્તુ છે કે જે તમારું કોઈ પણ ફિલ્ડમાં સક્સેસ કે ફેલિયર છે ડિસાઇડ કરશે. સો આ વસ્તુ કરતી રહેવી જોઈએ. આપણા જે ગેસ્ટ આવ્યા એ સુભાષભાઈ ખુમાણ અને ટાટા લાઈફનું કામકાજ છે, ભાવનગરથી આવ્યા છે, એરિયા હેડ છે અને ખૂબ જ સરસ ચર્ચા બધી થઈ. એક પોઝિટિવ એનર્જી ઊભી થાય કે ને કે ભાઈ સારો સત્સંગ કરો તો તમારા વિચારો પણ એકદમ શુદ્ધ થાય, સાત્વિક એમ આમ કે પોઝિટિવ એનર્જી ઊભી થાય. તો એવી સરસ મજા આવી. 5-10 મિનિટને બદલે કલાક, 1.5 કલાક ચર્ચા થઈ ગઈ. ખૂબ મજા આવી. અને તમને પણ એની જે સ્પીચ હતી પણ તમને પણ આ બ્લોગની અંદર મેં બતાવ્યું કે જુઓ ભાઈ આ કેવું સરસ એકદમ, એટલે કે ને મિત્રતા કરવી ને તો એવા સજ્જન વ્યક્તિની મિત્રતા કરવી કે તમારા વિચારો પણ એકદમ પોઝિટિવ થાય. તો આ રીતે હું તમને એક મેસેજ દેવા માંગુ છું આપણા બ્લોગના માધ્યમથી. અને બાકી તો હું તમને કહું જ છું કે તમારા છોકરાઓને એક ઘોડી લઈ ગયો, જેને ત્યાં ઘોડી હશે એના છોકરા કોઈ આડાવડા રસ્તે નહીં ચડે, કારણ કે ઘોડીમાં કે ઘોડામાં જ હચવાઈ જાય, એટલે કાંઈ આડાવડા ધંધા શીખશે નહીં. તો એ પણ પોઝિટિવિટીની વાત છે અને આ પણ પોઝિટિવિટીની વાત છે. અત્યારે વાગી ગયા છે રાતના 11 અને આપણે વ્લોગ એડિટિંગ કરીએ છીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ્સમાં કહેજો. કોમેન્ટ્સ ખૂબ જ ઓછી થાય છે, તો થોડીક કોમેન્ટ્સ વધુ કરો. અને વ્લોગ કેવા લાગે છે તમને, શું કાંઈ સુધારો વધારો કરવો એ પણ તમે સલાહ મશવરો કરતા રહ્યો. આપણે પેટ્સ વ્લોગ બનાવીએ છીએ ઘોડાના અને આપણા સેમના, સાથે સાથે બુલેટ રાઇડ પણ હમણાં ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ અને ફાર્મનું કામ પણ શરૂ કરીએ છીએ. તો ગાંડીગીરની અંદર જે મોજ આવશે એ પણ બતાડશું. અને અત્યારે હવે આપણે વ્લોગ એડિટિંગ કરવાનું પણ મોડું થાય છે, તો આજના વ્લોગને અહીં આપણે વિરામ આપીએ. ફરી પાછા મળશું એક નવા વ્લોગમાં. બાય બાય, ટાટા. બાપુને વિનંતી કરીશ કે એમનો સન્માન કરશે, જે યુટ્યુબ ચેનલના માલિક છે એમનો. મન્ના રાઇટર પૃથ્વીરાજસિંહ એન માજરિયા, એમનું સન્માન કરશે જનકસિંહ બાપુ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ. આપણે તાળીઓથી વધાવી લેશું. આપણે જેનો છેલ્લા 2 મહિનાથી તો હું જોઉં છું કે દરરોજ લગભગ 50, 40, 50 ઘોડા